મિત્રો, તમારે અથવા તમારા કોઈ રિલેટિવને અથવા તમારા બાળકને જન્મના દાખલામાં તમારે જે તે સુધારણા કરવા છે, પરંતુ તે જે તે જગ્યાએથી રજીસ્ટ્રેશન થયેલ છે, એટલે કે તમારા ગ્રામ પંચાયતમાં થયેલું હોય તો તેના તલાટી મંત્રી અથવા નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાં જો તમારું સર્ટિફિકેટથી ત્યાં ઇસ્યુ થયેલું હોય તો ત્યાંના રજિસ્ટ્રાર છે, સબ રજિસ્ટ્રાર દ્વારા તમારા જે તે સુધારણા કરવા છે, સુધારણા કરવાની ના પાડે છે અથવા તમને સુધારણા કરી આપતા નથી, તો હવે તમે શું કરી શકો? આ રિલેટેડની વાત જ હું તમને અહીંયા વિડીયોમાં જણાવું છું કે આ તમે વાત સમજશો ને પછી તમને ખબર પડી જશે કે કેમ તમને એ સુધારણા કરી આપતા નથી અથવા કરી નથી આપતા લીગલ છે, તો તમે એમના પર કયા પગલાં લઈ શકો જેથી તમારા જે જન્મનો દાખલો છે એમાં તમે તમારો સુધારા કરી શકો. પહેલી વાત તો તમારે અહીંયા સમજવાની છે કે કઈ પ્રકારના સુધારણા છે એ જન્મ તારીખના દાખલામાં થાય અને કયા પ્રકારના સુધારણા છે એ જન્મ તારીખના દાખલામાં ના થાય. તો પહેલા તો તમે અહીંયા એ સમજો અને એના અનુસંધાને તમે લીગલી છે કે ઇલીગલી છે તમને જે સુધારણા કરી આપે છે કે નથી કરી આપતા એ સમજશો, પછી જ તમને ખબર પડશે કે કેમ તમારા સુધારણા છે એ થતા નથી કે થાય છે. તો પહેલા તો તમે કયા પ્રકારના સુધારણા થાય તો એની પહેલા હું તમને એક વાત સમજાવી દઉં કે આપણે વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં મેં પરિપત્રો અપલોડ કરેલા છે રિલેટેડ ટુ જન્મને નોંધણી અથવા મરણને નોંધણી. આ પ્રકારના તમે જો પરિપત્રો વાંચો ને જેથી તમને ખબર પડશે કે કયા પ્રકારના જે તમારા સુધારણા છે, કેવી રીતની પ્રોસેસ છે એ ફોલો કરવાની છે, તો એ જોશો પછી તમને ખબર પડી જશે. તો અહીંયા તમારે જે સુધારણા કરવાના છે એટલે કે તમારું નામ, એટલે કે જે તે બાળકનું નામ છે, તેના પિતાનું નામ છે, માતાનું નામ છે, એડ્રેસ છે, સ્ત્રીલિંગ કે છે, પુલ્લિંગ છે, એટલે કે તમારું જે લિંગ છે, આ પ્રકારની ડિટેલ છે એ જન્મના દાખલામાં આવતી હોય છે અને એના અનુસંધાને તમારા જે કહેવાય કે આધાર કાર્ડ ને એ બધું બનતું હોય છે. હવે એના અનુસંધાને તમે આ પ્રકારના જે સુધારણા છે એ જન્મ તારીખના દાખલામાં થાય છે. હવે આ પ્રકારના જો તમને સુધારણા ના કરી આપતા હોય તો તમે લીગલી એક્શન લઈ શકો છો ને એ પણ તમે કઈ પ્રોસેસ ફોલો કરી શકો છો ને વગર કોઈ પોલીસ સ્ટેશન કે એવું કોઈ તમારું કોઈ જગ્યાએ જવાનું નહીં, ખાલી લીગલ પ્રોસેસ ફોલો કરવાની છે જેથી તમારા જન્મના દાખલામાં તમારા સુધારણા છે એ થાય. પરંતુ કયા પ્રકારના સુધારણા નથી થતા એ પણ તમારે જાણવા પડશે. એટલે કે જન્મ તારીખના દાખલામાં તમારી જન્મ તારીખ છે એમાં સુધારણા નથી થતા. પછી કે તમારો જે તે જગ્યાએ જન્મ થયેલ છે તે પણ ત્યાં મેન્શન કરેલ છે એ તમે જો સુધારવા માંગો છો તો એ પણ એમાં સુધારણા નહીં થાય. પછી કે જે તે જગ્યાએ તમારું ઇસ્યુ થયું છે ને એ જ ખોટું. તો મિત્રો અહીંયા તમે ઘરનો જે પાયો છે ને એ જ ખોટો તમે બતાવો ને તો આખું ઘર જ ખોટું બને, એટલે કે તમારો જન્મનો દાખલો છે ને એ જ ખોટો બને, જેથી આ પ્રકારના જે સુધારણા છે ને એ થાય નહીં. અને રિસેન્ટલી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એક લેન્ડમાર્ક જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે જેમાં જણાવેલું હતું કે જે તમારો જન્મનો દાખલો છે એના રિલેટેડ એટલે કે એના અનુસંધાને જ બીજા તમારા ડોક્યુમેન્ટ બનતા હોય છે, એથી કરીને તમારા જે બીજા કોઈ ડોક્યુમેન્ટ છે એમાં સુધારણા જન્મ તારીખનો થાય પરંતુ જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખનો સુધારણો ના થાય. એટલે કે આ ડોક્યુમેન્ટ ઉપરથી તમારા બીજા અન્ય ડોક્યુમેન્ટ બનતા હોય છે, એટલે કે જન્મનો દાખલો છે એ તમારો પાયો બનતો હોય છે. પછી કે વાત અહીંયા તમારે આવે છે કે હવે આ બે વાત બની ગઈ અને એના અનુસંધાને જો તમારા સુધારણા થાય છે કે નથી થતા અને છતાં પણ જો તમારા તલાટી છે, સબ રજિસ્ટ્રાર છે કે રજિસ્ટ્રાર છે એ તમને સુધારણા નથી કરી આપતા તો તમે શું કરી શકો? તો પહેલા તમે 3 વાત સમજી લો કે કઈ રીતના એ સુધારણા થતા હોય છે. એટલે કે એક નિયમોને આધીન સુધારણા થતા હોય છે. હવે તમે જે પરિપત્રો છે એ બધા આપણે અહીંયા ચેનલ પર અપલોડ કરેલા છે, વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તેને તમે ઓપન કરીને જે તે ચેનલ ઉપર જઈને તમે એ પરિપત્રો વાંચો તો તમને ખબર પડી જશે. હવે અહીંયા જે છે ને એ સુધારણાનો એક પરિપત્ર છે કે તમારું જે નામ છે જે તે વખતે તમને જન્મના દાખલા હતા એમાં માત્ર બાળકનું નામ જ આવતું હતું, આગળ પાછળ અટક કે પિતાશ્રીનું નામ નહોતું આવતું. તો હવે અત્યારે તમને ફૂલ નેમ સાથે તમારો જે જન્મનો દાખલો છે એ મળતો હોય છે. હવે આ સુધારણા થયા એના પછી તમારો ભલે ને એ જન્મ તારીખ દાખલો એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયો ને ભલે 2000 પહેલા કે 1995માં થયેલો અને અત્યારે પણ જો તમારે જન્મનો દાખલો કાઢવો હોય ફૂલ નેમ વાળો તો એ તમને કાઢી આપશે. અને અત્યારનો જો એનો કોઈનો જન્મનો દાખલો થયો હોય ઇસ્યુ એ લોકોને પણ ફૂલ નેમ સાથે કાઢી આપે છે. તો અહીંયા તમારે વાત જાણવાની છે કે જે તે અમારા પરિપત્રો પ્રમાણે અટક છે એ પાછળ કરી આપવામાં આવે છે, એટલે કે આ નિયમોને આધીન છે, કારણ કે પરિપત્રમાં એવું જણાવેલ છે કે તમારી જે અટક છે એ પાછળ કરવાની છે. બીજી વાત એવી છે કે ઘણા લોકોને અટક છે એ આગળ કરીને આપતા હોય છે, કારણ કે ઓળખાણની રીતે અથવા જાણકાર નથી જે તે ઇસ્યુ કરે છે એટલે એ તમને કાઢી આપતા હોય છે. એટલે આ
નિયમોને ઉપરવટ બનીને તમને કાઢી આપતા હોય છે. અને ત્રીજી વાત એવી છે કે નિયમોથી કઈ લેવા દેવા નથી, અમારે તો જે ચાલે છે એ કરી આપવાના છીએ. એટલે કે જે રીતે તમને ખાલી બાળકનું નામ હતું એ રીતે તમને કાઢીને આપી દેવો, તમારે જે કરવું હોય કરો, બસ આ રીતની વાત પણ ચલાવતા હોય છે. એટલે કે આ ખોટી વાત છે. હવે તમે શું કરી શકો જેથી તમારો જન્મનો દાખલો છે એમાં તમારા સુધારણા છે એ કરી શકો? તો અહીંયા પરિપત્ર જોશો ને, અથવા અહીંયા હું સ્ક્રીન ઉપર પણ હું તમને બતાવું છું. હવે આ પરિપત્ર જોશો ને એમાં તમે જોજો કે જે તે મતલબ ગાંધીનગરનો જે આ પરિપત્ર છે અથવા ઠરાવ છે, જેથી અન્ય રજિસ્ટ્રારોને પણ એની સૂચના આપી છે. અહીંયા એક મોબાઈલ નંબર ને એક મેલ આઈડી આપેલી છે. હવે આ મોબાઈલ નંબર આપેલો ને એ મોબાઈલ નંબર ઉપર મેં કોલ કર્યો હતો. હું અહીંયા આવામાં વાત નથી કરતો, મારા એક્સપિરિયન્સ ઉપર જણાવું છું કે કઈ રીતે મારા જે મહેસાણા નગરપાલિકામાં મહાનગરપાલિકા અત્યારે બની છે એમાં સુધારણા કરી આપતા નતા. કારણ કે અહીંયા જે નામ હતું આર્યન નામ હતું અને અહીંયા નક્ષરાજ નામ કરાવવાનું હતું. એટલે કે અહીંયા આપણે ગેજેટ પણ કરાવેલું હતું. હવે જે પરિપત્રો હતા એમાં એવું હતું કે જે તે રજિસ્ટ્રારને જ્યાં સુધી મનમાં એની જે શંકાને પૂર્ણ ના થાય ત્યાં સુધી એમને જોઈએ એવા ડોક્યુમેન્ટ એ માગી શકે છે. હવે પાટણ જિલ્લામાં અમુક ગામડામાં આપણે જે સુધારણા કરાયા ત્યાં જે તે તલાટીનું એવું કેવું હતું કે તમે માત્ર ગેજેટ કરાવો, અમે એના ઉપરથી તમને સુધારણા કરી આપશો. પરંતુ મહેસાણા નગરપાલિકામાં અમને એવું કેવું હતું કે તમે અમે નિયમોને આધીન ઉર્ફે શબ્દ આવે છે, પરંતુ અમને ઉર્ફે શબ્દ જોઈતો નહોતો. કારણ કે એની અનુસંધાને બીજા ડોક્યુમેન્ટ બનતા હોય અને બીજા ડોક્યુમેન્ટમાં અમને પ્રોબ્લેમ આવતો હતો. તો અમે શું કર્યું, તો આ નંબર જે હતો એ નંબર ઉપર અમે કોલ કર્યો, માહિતી લીધી, પરિપત્રોની જે વાત હતી એ જણાવી અને જે તે અધિકારી સાથે વાત કરી એ લોકોને અમને કન્વિન્સ કર્યા કે ના ભાઈ તમારી વાત સાચી છે, એ રજિસ્ટ્રારને સુધારણા કરી આપવા પડે. કારણ કે એમાં એવું જણાવેલું હતું કે ઉર્ફે શબ્દ જો તમને અનુકૂળ ના હોય તો તમને જે તે ડોક્યુમેન્ટ એ માગી એ ડોક્યુમેન્ટ આપી ખરાઈ કરીને એ ઉર્ફે શબ્દ કાઢી શકશે. અને જે તે નોંધણી કરેલી હતી ને એ નોંધણીના રજિસ્ટરમાં બંને નામો લખવાના છે અને એ જે તે તારીખે સુધારણા કરી એની તારીખ અંદર ત્યાં એડ કરવાની છે. આ પ્રોસેસ તમે ફોલો કરીને ઉર્ફે શબ્દ કાઢીને તમારો જે જન્મનો દાખલો છે એમાં નામ સુધારણા થઈ જાય. હવે આ નંબર ઉપર આ રીતે વાત કરી, પરંતુ જો છતાં પણ એ લોકો તમને સુધારણા ના કરી આપતા હોય તો ત્યાં એક મેલ આઈડી આપેલી છે. મેલ આઈડી તમે અહીંયા જોઈ શકો છો. મેલ આઈડી ઉપર મેલ કરવાનો છે. સપોર્ટિવ ડોક્યુમેન્ટની પીડીએફ બનાવો, ત્યાં તમારો જે પણ કન્સેન્ટ છે, જે તમારી વાત છે ત્યાં જણાવો. ગુજરાતીમાં જણાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, ઇંગ્લિશમાં જણાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કે હિન્દીમાં તમે જણાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમારી વાત જે અહીંયા મેં જણાવી એ પ્રમાણે એ લોકોને કમ્પ્લેટ લાગશે તો જે તે રજિસ્ટ્રારને એ લોકો ડાયરેક્શન આપશે અને તમારી જે નોંધણી છે એમાં જે તે સુધારણા કરવાના છે એ સુધારા કરી આપશે.